નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. એવી આશા રાખું છું કે જે પ્રમાણે પ્રકરણના દરેકે દરેક પેરેગ્રાફના પ્રશ્નો ચાલતા રહેશે એ પ્રમાણે તમે તૈયાર કરતા હશો અને રોજનું વર્ક રોજ કરી અને આપણે એ પાઠ એટલે કે જ્યારે પૂર્ણ થશે એટલે એ પાઠની તમામ પ્રકારની માહિતી એ તમે સારી રીતે મેળવી શક્યા હશો. તો આજે આપણે 10મા પેરેગ્રાફ ડેન્ટલ હેલ્થની અંદર 10મો પેરેગ્રાફ ચલાવવા માટે જઈ રહ્યા છીએ. સૌપ્રથમ એનો ટિક માર્ક કરીશું આપણે. 10મો પેરેગ્રાફ જે સ્ટાર્ટ થાય છે સોનિયા સેડ ઇનેમલ કોટિંગ. સોનિયા સેડ ઇનેમલ કોટિંગ અને એ પેરેગ્રાફ પૂર્ણ થશે more exist. more exist એટલે પૂર્ણ થશે. એની અંદર ફકરો 10 એનો પહેલો પેરેગ્રાફ. what is enamel? enamel શું છે? ઇનેમલ શું છે? આપણે મિત્રો જ્યારે આ પાર્ટનું ટ્રાન્સલેશન કરતા હતા એટલે આપણને ખબર છે કે ઇનેમલ એટલે દાંતના સૌથી ઉપરનો ભાગ જે વ્હાઇટ કલરનો હોય છે અને જે ખૂબ જ સખત અને કઠણ હોય છે. તો જોઈએ વોટ ઇઝ ઇનેમલ. તો આની અંદર આપેલું જ છે કે ધ અપર વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. The upper white layer of the teeth is called enamel. એટલે કે દાંતના સૌથી ઉપરના સફેદ પડને ઇનેમલ કહેવામાં આવે છે. આ દાંતના પડની વાત મિત્રો આ પેરેગ્રાફની અંદર કરવામાં આવી છે. બીજો પ્રશ્ન છે ડેન્ટિન શું છે? વોટ ઇઝ ડેન્ટિન? ડેન્ટિન શું છે? ડેન્ટિન શું છે? વોટ ઇઝ ડેન્ટિન? તો જોઈએ મિત્રો કે ધ સેકન્ડ લેયર ઓફ ધ ટીથ એટલે કે દાંતનું જે બીજું પડ છે વિચ ઇઝ સ્લાઇટલી યલો એ સામાન્ય પીળાશ પડતું હોય છે ઇઝ કોલ્ડ ડેન્ટિન. એને ડેન્ટિનના નામે ઓળખવામાં આવે છે. તો પ્રથમ જે મતલબ જે લેયર હતું જે પડ હતું એને આપણે ઇનેમલ તરીકે ઓળખાવીશું અને ઇનેમલની અંદર રહેલું પડ છે એ પડને આપણે ડેન્ટિન તરીકે ઓળખાવીશું. તો ધ સેકન્ડ લેયર ઓફ ધ ટીથ એટલે કે દાંતનું જે બીજું પડ છે વિચ ઇઝ સ્લાઇટલી યલોવિશ તે સામાન્ય પીળાશ પડતું છે ઇઝ કોલ્ડ ડેન્ટિન. એને આપણે ડેન્ટિન તરીકે ઓળખીએ છીએ. હવે ત્રીજો પ્રશ્ન પણ લેયરનો જ છે. વોટ ઇઝ ડેન્ટલ પલ્પ? ડેન્ટલ પલ્પ શું છે? ડેન્ટલ પલ્પ શું છે? વોટ ઇઝ ડેન્ટલ પલ્પ? તો આપણને ખબર છે કે જે સૌથી અંદરનું પડ છે એને આપણે ડેન્ટલ પલ્પ તરીકે ઓળખાવીએ છીએ. ધ ઇનરમોસ્ટ લેયર ઓફ ધ ટીથ એટલે કે દાંતનું જે સૌથી અંદરનું પડ છે ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. એને આપણે ડેન્ટલ પલ્પ તરીકે ઓળખીએ છીએ. હવે એનો ચોથો પ્રશ્ન છે વિચ ઇઝ ધ હાર્ડેસ્ટ ફોર્થ નંબર વિચ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. આપણા શરીરનું સૌથી મજબૂત અને કઠણ ભાગ કયો છે? આપણા શરીરનો સૌથી મજબૂત
અને કઠણ ભાગ કયો છે? Which is the hardest and strongest part of our body? તો ધ્યાન રાખો મિત્રો, the enamel is hardest and the strongest part of our body. આપણા શરીરનો જે ઇનેમલ એટલે કે દાંતનું જે સૌથી ઉપરનું પડ છે એ ખૂબ જ હાર્ડેસ્ટ અને સ્ટ્રોંગેસ્ટ છે, એટલે કે સખત અને કઠણ છે. 11મો પેરેગ્રાફ જોઈએ મિત્રો. જે સ્ટાર્ટ થશે સોનિયા સેડ મોલર. એટલેથી સ્ટાર્ટ થશે અને એ પૂર્ણ થશે 32 ઇન નંબર્સ. 32 ઇન નંબર. કયો પેરેગ્રાફ છે? 11મો પેરેગ્રાફ છે. 11મા પેરેગ્રાફનો પ્રથમ ક્વેશ્ચન જોઈએ આપણે. પ્રથમ પેરેગ્રાફ જોઈએ, ધ્યાન આપો. નેમ ધ 2 ટાઈપ ઓફ ટીથ. દાંતના 2 પ્રકારોના નામ જણાવો. આપણને ખબર છે, એક ખરી પડે તેવા એટલે કે ડિસિડ્યુઅસ ટીથ અને બીજા પરમેનન્ટ જે કાયમી દાંત રહે છે એ કાયમી દાંત. તો આ 2 પ્રકારના દાંત આપણા મોંની અંદર હોય છે. તો પ્રથમ પ્રશ્ન જોઈએ આપણે. હું બંધ કરી દઉં. દાંતના 2 પ્રકારના નામ આપો. Name the 2 type of teeth. The 2 types of teeth are, 2 પ્રકારના દાંત છે. ડિસિડ્યુઅસ એટલે કે ખરી પડે એવા, ઓર મિલ્ક ટીથ એ અથવા દૂધિયા દાંત, એન્ડ અ પરમેનન્ટ ટીથ જે આપણા મોંમાં અમુક ઉંમર પછી કાયમી માટે રહે છે એ દાંતને આપણે પરમેનન્ટ ટીથ તરીકે ઓળખીએ છીએ. બીજું કે મોલર શું છે? સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ઇઝ મોલર? મોલર શું છે? તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ મિત્રો કે મોલર એ દાંતનો એક પ્રકાર છે. તો એનો આન્સર છે મોલર ઇઝ કાઇન્ડ ઓફ અ ટીથ. મોલર ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. મોલર એ દાંતનો એક ભાગ છે. ત્રીજો પ્રશ્ન જોઈએ, વોટ ડુ યુ નો અબાઉટ ડિસિડ્યુઅસ ટીથ? તમે ખરી પડે તેવા દાંત વિશે શું જાણો છો? આપણને પ્રશ્ન પૂછ્યો છે. ત્રીજો, તમે ખરી પડે એવા દાંત વિશે શું જાણો છો? તમે ખરી પડે એવા દાંત વિશે શું જાણો છો? તો જોઈએ આપણે આન્સર. ડિસિડ્યુઅસ ટીથ ખરી પડે તેવા દાંત આર યુઝ્યુઅલી 20 ઇન નંબર્સ. એ મોઢાની અંદર કેટલા હોય છે મિત્રો? 20 હોય છે. એન્ડ ધે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. અને જેમ જેમ વ્યક્તિનો વિકાસ થાય છે એ પ્રમાણે 1 by 1 એટલે કે એક પછી એક ખરી પડે છે. ડિસિડ્યુઅસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર્સ. એ 20 હોય છે. એન્ડ ધે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. અને વિકાસની સાથે સાથે આ દાંત ખરી પડે છે. લાસ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે 11મા પેરેગ્રાફનો. તો જુઓ, હાઉ મેની પરમેનન્ટ ટીથ ડુ વી યુઝ્યુઅલી હેવ? જે કાયમી દાંત છે એ મોટે ભાગે કેટલા હોય છે? કાયમી દાંત મોટે ભાગે કેટલા હોય છે? કાયમી દાંત મોટે ભાગે કેટલા હોય છે?
જો હાઉ મેની પરમેનન્ટ ટીથ ડુ વી યુઝવલી હેવ, તો એનો આન્સર આપેલો છે અને આપણે સારી રીતે જાણીએ છીએ કે 32 હોય છે. વી યુઝવલી હેવ 32 પરમેનન્ટ ટીથ. આપણા મોઢામાં જનરલી એટલે કે મોટે ભાગે, યુઝવલી એટલે પણ મોટે ભાગે કેટલા દાંત હોય છે? 32. તો બે રાઇટ ડાઉન કરી લો મિત્રો. ત્યારબાદ આપણે 12th પેરેગ્રાફ નંબર 12 ચલાવીએ છીએ. તો જોઈએ મિત્રો આપણે 13મો પેરેગ્રાફ સોનિયા સેડ પૂજા, અને એ પૂર્ણ થાય છે ફિલિંગ મટીરિયલ્સ. આટલા પેરેગ્રાફ પૂર્ણ થશે. આપણે એનું પ્રથમ ક્વેશ્ચન જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ? પૂજાના દાંત કઈ રીતે તૂટ્યા હતા? પૂજાના દાંત કઈ રીતે તૂટ્યા હતા? હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ? પૂજાના દાંત કઈ રીતે તૂટ્યા હતા? તો આપણને ખબર છે મિત્રો કે દાદર પરથી પડી જવાને લીધે પૂજાના દાંત તૂટ્યા હતા. પૂજા સ્લીપ્ડ ઓફ, પૂજા લપસી પડી હતી ધ સ્ટેરકેસ, દાદર પરથી લપસી પડી હતી, એન્ડ બ્રોક હર ટીથ. અહીંયા પ્રશ્નની અંદર ડીડ આપેલું છે એટલે આપણે સ્લીપ્ડ ઓફ અને બ્રોક એ બંને વર્બના ભૂતકાળના રૂપ મૂકીશું તો એની અંદર થશે બ્રોક હર ટીથ. ફરીથી એકવાર કહી દો, પૂજા સ્લીપ્ડ ઓફ ધ સ્ટેરકેસ એન્ડ બ્રોક હર ટીથ. આ પ્રથમ ક્વેશ્ચનનો આન્સર હતો મિત્રો. બીજો ક્વેશ્ચન, હોમ શુડ પૂજા કન્સલ્ટ? પૂજાને કોની સલાહ લેવી જોઈએ? પૂજાએ કોની સલાહ લેવી જોઈએ અથવા પૂજાએ કોની મુલાકાત લેવી જોઈએ? પૂજાએ કોની મુલાકાત લેવી જોઈએ? આ ક્વેશ્ચનની અંદર શુડ આપેલું છે અને આપણે કાલે પણ વાત કરી હતી કે શુડ એ નૈતિકતા દર્શાવે છે, એટલે કે જોઈએ. વી શુડ ગ્રો મોર ટ્રીઝ, આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. વી શુડ નોટ મિસચીફ ઇન એક્ઝામ, આપણે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ. તો આ પ્રકારના વાક્યોની અંદર નૈતિકતા માટે શુડ દર્શાવવામાં આવે છે મિત્રો. તો અહીંયા whom should પૂજા કન્સલ્ટ? તો પૂજા શુડ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, પૂજાએ ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ. વોટ વિલ ધ ડેન્ટિસ્ટ સજેસ્ટ ટુ પૂજા? ડેન્ટિસ્ટ દાંતનો ડાક્ટર પૂજાને કયું સૂચન કરશે? દાંતનો ડોક્ટર પૂજાને કયું સૂચન કરશે? પ્રશ્નની અંદર મિત્રો વિલ લખેલું છે. કહું તમને આ પ્રમાણેનો પ્રશ્ન છે, ખાલી સમજવા માટે લખું છું. વોટ વિલ ધ ડેન્ટિસ્ટ What will the dentist suggest to Pooja? ડેન્ટિસ્ટ પૂજાને શાનું સૂચન કરશે? શું આપેલું છે? વિલ. વિલ એ શાનો નિર્દેશ કરે છે મિત્રો? તો વિલ એ સાદા ભવિષ્યકાળનો નિર્દેશ કરે છે. તો જોઈએ આપણે એની અંદર ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ એટલે કે દાંતનો ડૉક્ટર સૂચન આપશે
રિસ્ટોરેશન ઓફ ટીથ એટલે કે દાંતની ફેરબદલી કરવી અથવા દાંતને ગોઠવવા, રિસ્ટોરેશન એની સંભાળ રાખવી વિથ લાઇટ કર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ એટલે કે દાંતની અંદર પૂરવા માટેના મટીરિયલ્સ દ્વારા જે દાંત તૂટી ગયા છે એનું રિસ્ટોરેશન, એને ફરીથી તે જ આકારના બનાવવાનું કાર્ય આ ડેન્ટિસ્ટ કરવા પૂજાને સૂચન કરશે અથવા પૂજાને એ સલાહ આપશે કે તમારા દાંતમાં જે ફ્રેક્ચર થયેલું છે, જે તૂટી ગયેલો ભાગ છે, એ તૂટી ગયેલા ભાગને લાઇટ કર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ્સ દ્વારા ભરી અને ફરી જેવા દાંત હતા એવા જ દાંત બનાવવામાં આવશે. ત્યારબાદ 14મો પેરેગ્રાફ જોઈએ આપણે. તો 14મા પેરેગ્રાફની શરૂઆત થશે સોનિયા સે ઓકે આઈ હેવ. અને એ પૂર્ણ થશે ઇન પ્રોપર અલાઇનમેન્ટ. પ્રોપર અલાઇનમેન્ટ એટલે પૂર્ણ થશે. તો એમાં પહેલો પ્રશ્ન છે, લખી દઈએ પહેલા પેરેગ્રાફ નંબર 14. એનો પ્રથમ ક્વેશ્ચન, વાય ડઝ દારા ફીલ એમ્બ્રેસ્ડ? દારા શા માટે શરમ અનુભવે છે? દારા શા માટે શરમ અનુભવે છે? દારા શા માટે શરમ અનુભવે છે? વાય ડઝ દારા ફીલ એમ્બ્રેસ્ડ? એની અંદર પણ વર્તમાન કાળનો ઉપયોગ થયેલો છે. તો દારા ફીલ્સ એમ્બ્રેસ્ડ એટલે કે દારા શરમ અનુભવે છે. વાયથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એટલા માટે જવાબ બીકોઝથી આપેલો છે. બીકોઝ સી હેઝ એન અનઇવન ગ્રોથ ઓફ ટીથ. તેના દાંતનો વિકાસ આડો અવળો થયો છે એટલે કે ઉપર નીચે દાંત છે, જેના કારણે તે શરમ અનુભવે છે. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, વોટ ઇઝ ધ સોલ્યુશન ઓફ અનઇવન ગ્રોથ ઓફ ટીથ? આડાઅવળા વિકસિત દાંત માટે કયું સોલ્યુશન છે? ઉપચાર શું છે? આડાઅવળા દાંતના વિકાસ માટે વિકાસનો ઉપચાર શું છે? સોલ્યુશન શું છે? વોટ ઇઝ ધ સોલ્યુશન ઓફ અનઇવન ગ્રોથ ઓફ ટીથ? તો જોઈએ આપણે મિત્રો કે અનઇવન ગ્રોથ ઓફ ટીથ કેન બી કરેક્ટેડ બાય ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એટલે કે આડાઅવળા દાંતને યોગ્ય સ્થાને ફિટ કરવામાં આવે છે. કોના દ્વારા? ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ દ્વારા. એટલે કે એ ટ્રીટમેન્ટ દ્વારા એ દાંતને જે શેપની અંદર હોવા જોઈએ એ આડાઅવળા દાંતને લઈ જવામાં આવે છે. ઇન વિચ બ્રેસ આર ફિક્સ્ડ ઓન ટીથ ટુ બ્રિંગ ધેમ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. ચોક્કસ એમના સ્થાને એમને એક કઠણ તાર વડે બાંધી અને પ્રોપર અલાઇનમેન્ટ એટલે ચોક્કસ જગ્યાએ એમનું સ્થાન કંડારવામાં આવે છે. ફરીથી એકવાર કહી દઉં, અનઇવન ગ્રોથ ઓફ ટીથ કેન બી કરેક્ટેડ બાય ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એટલે કે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટની સારવાર દ્વારા આ આડાઅવળા દાંતને યોગ્ય સ્થાન આપી શકાય છે. ઇન વિચ બ્રેસ્ટ આર ફિક્સ્ડ એટલે કે તાર વડે એ દાંતને યોગ્ય ઓન ધ ટીથ એટલે કે ચોક્કસ જગ્યાએ એને બાંધી દેવામાં આવે છે. ટુ બ્રિંગ ધેમ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. જે રીતે આપણે વાત કરી હતી કે આપણું ટાયરની અંદર રિંગ થ્રુ થઈ ગઈ હોય તો એ ટાયરની અંદર ડગ હોય છે, તો એ ડગ દૂર કરવા માટે આપણે ટાયરને અલાઇનમેન્ટ કરાવીએ છીએ. આ જ પ્રકારે દાંતનું અલાઇનમેન્ટ કરી એને યોગ્ય સ્થાને મતલબ ફિટ કરવામાં આવતો હોય છે.
વોટ ઇઝ ક્રાઉડિંગ? ક્રાઉડિંગ એટલે શું? ક્રાઉડિંગનો અર્થ પણ એવો જ થશે, આડાઅવળું, બરાબર. વોટ ઇઝ ક્રાઉડિંગ? ક્રાઉડિંગ શું છે? આપણે એ પ્રમાણે લખીએ છીએ એટલે પ્રશ્નનો જવાબ સરળતાથી આવડશે. ક્રાઉડિંગ શું છે? તો એ દાંતની આડી અવળી રચનાને ક્રાઉડિંગ તરીકે ઓળખવામાં આવે છે. અનઇવન ગ્રોથ ઓફ ટીથ, એનો એ જવાબ છે મિત્રો કે દાંતનું આડાઅવળું વિકાસ થવો ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, એને ક્રાઉડિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આપણો લાસ્ટ પેરેગ્રાફ છે 15 નંબરનો. એની શરૂઆત થાય છે સોનિયા સેડ થેન્ક યુ. અને પૂર્ણ થશે યુઝફુલ ટોપિક્સ, એટલે કે જેટલા પાઠ પૂરો થાય છે એટલા ટોપિક્સ છે પૂર્ણ થશે. એક જ પ્રશ્ન છે મિત્રો, which project does Sonia want to take up? સોનિયા કયા પ્રકારનો પ્રોજેક્ટ કરવા માંગે છે? સોનિયા કયા પ્રકારનો પ્રોજેક્ટ કરવા માંગે છે? કયા પ્રકારનો પ્રોજેક્ટ સોનિયા રજૂ કરવા માંગે છે? તો સોનિયા વોન્ટ્સ ટુ ટેક અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. દાંતના સ્વાસ્થ્ય વિશેનો પ્રોજેક્ટ સોનિયા કરવા માંગે છે. સોનિયા વોન્ટ્સ ટુ ટેક અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. તો મિત્રો આપણા આ સેકન્ડ યુનિટના સંપૂર્ણ ક્વેશ્ચન્સ એટલે કે પેરેગ્રાફના ક્વેશ્ચન્સ પૂર્ણ થયા છે. આવતીકાલે આપણે તમારે 3 વસ્તુ આની અંદરથી ખાસ તૈયાર કરવાની છે. પહેલી કે 2 શબ્દો પરથી વાક્ય કઈ રીતે બને, કયું વાક્ય કોણ બોલે છે, કોને કહે છે, અને એના પછી જે 3 ફિલિંગ્સ ધ બ્લેન્ક્સ જે લેસનની પૂછાય છે એ. થેન્ક યુ. આજ સુધીના દરેકે દરેક પેરેગ્રાફના પ્રશ્નો દરેકે દરેક સ્ટુડન્ટ્સે સારી રીતે તૈયાર કરવાના રહેશે. થેન્ક યુ.